ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાયેલ મહાસંમેલનમાં મોટી સંખ્યામાં આખા ગુજરાતભરના દલિત તેમજ આદિવાસી સમુદાયના આગેવાન આવ્યા હતા। આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલ SC/ST અનામતના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવામાં આવે તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ ચુકાદા માટે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવે। જો આવું કરવામાં નહીં આવે તો 21 ઓગસ્ટના રોજ ભારત બંધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ એ છે કે ભારતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કરોડો લોકો છે। દલિત અને આદિવાસી સમુદાય હજુ પણ સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રાજનીતિક તમામ પાસાઓમાં પછાત છે। આમ છતાં નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની કન્સેન્ટ લીધા વગર, કોઈપણ પ્રકારનું ડિસ્કશન કે ડિબેટ કર્યા વગર, રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીઓ લીધા વગર, કોઈ કમિશનની રચના કર્યા વગર સીધું એક જજમેન્ટ પારિત કરી દીધું છે